આપણે નાના ભાઈ સંબંધની વાત આવી હતી એનું શું થયું? જવાબ આવ્યો કઈ? હા જવાબ આવી ગયો પણ ના આવી હે. આ વખતે હું ખામી કાઢી છોકરી વાળાએ? આપણો નાનો ગામડે રહે છે ને બસ ઈ જ વાંધો છે છોકરી વાળાને. એમાં શું થઈ ગયું? ગામડે આપણે કેવી પાણીવાળી જમીન છે, પાકા મકાન છે. પણ છોકરી વાળાને એવું છે કે ગામડે મકાન હોવું જોઈએ, જમીન હોવી જોઈએ, પણ ગામડે રહે ને ખેતી નહીં કરે. સિટીમાં મકાન હોવું જોઈએ ને સિટીમાં રહે. તમારી વાત હાવ સાચી છે. અત્યારે માણસોની વિચારધારા હાવ બદલાઈ ગઈ છે. હવે શું થાય? હું તો નાનાને કહું છું કે અત્યારે તું છે ને ખેતી ને બધું ગામડું ને જમીન છોડીને આવી સિટીમાં વી હોય તો તારું જ્યાં ગોઠવાય જાય. એટલી બધી જમીન ને ત્યાંનું ખેતીનું કામ ને ઈ મૂકીને અહીંયા આવે. અહીંયા આવીને કરશે હું? અહીંયા આવીને જે કાંઈ પણ કરી લે વાંધો નહીં, પણ અત્યારે લોકોની વિચારધારા જ એવી થઈ ગઈ છે કે ગામડેથી સિટીમાં છોકરા વી આવે એટલે પરણી જાય. આપણાથી હારા મોટા મોટા લોકો જે છે ને એ ગામડે બધું મૂકીને સિટીમાં વી આવ્યા છે પોતાના છોકરા પરણાવવા હારુંથી ખાલી. બોલ, એ તો માણસોની મજબૂરી છે ને એટલે ગામડું છોડવું પડે. નહીતર ન્યાની ખેતીવાડી ના ગાવું ભેહું વીઘા એકનું ફળિયું મૂકીને કોઈને આવું ગમે? શહેરમાં આવીને કોઈની ગુલામી કરવાનો થોડોક શોખ હોય. મિત્રો, તો તમને અમારી આ વાત કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. અને જો સારી લાગી હોય ને તો શેર કરજો મિનિમમ 5 થી 15 લોકોને.